પૂનમ કવા અને સ્વાગત છે તમારું પૂનમ્સ ફ્લેવર કિચનમાં। આજે હું તમને બનાવતા શીખવાડવાની છું ગુવાર બટેટાનું શાક। આજે હું આવી ગઈ છું ગામડે અને ગામડે મારા મમ્મી કાઠિયાવાડીથી ગુવાર બટેટાનું શાક બનાવે છે અને બહુ સ્પીડમાં બનાવે છે। એના માટે તમારે સૌપ્રથમ 250 ગુવાર લેવાનો છે, 250 બટેટા એને સુધારી દીધા। ત્યારબાદ કુકરમાં 2 મોટા ચમચા તેલ મૂક્યું હતું, એમાં હિંગ નાખીને વઘાર કર્યો અને ત્યારબાદ આ ગુવાર ને બટેટા જે છે એ નાખી દીધા છે એની અંદર, તમે જોઈ શકો છો। અને બહુ જ સરસ શાક બને છે અને ગામડે તો શાકની જ કુદરતી રીતે મીઠાશ હોય અને બનાવવાની રીત તમે જોવો, આ રીતે તમે બનાવશો તો શાક ખૂબ જ સરસ બનશે અને કુકરમાં બનશે એટલે ખૂબ જ ફટાફટ બનશે, પણ ટેસ્ટ તો લાજવાબ હશે। તમે જુઓ એકદમ ઇઝી રીત છે પણ બહુ જ ટેસ્ટી। હળદર નાખી દીધી છે અડધી ચમચી જેટલી અને મીઠું નાખ્યું છે પોણી ચમચી જેટલું, તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો। અને ત્યારબાદ હવે આપણે નાખશે લસણ નાખ્યું છે 1 ચમચી ભરીને, આ રીતે અધકચરું વાટી લેવાનો અને ટેસ્ટ સરસ આવે। અને તાજું જ વાટ્યું છે, તાજું વાટેલું લસણ હોય એની સુગંધ ખૂબ સરસ આવતી હોય છે, જો તમે। અને પછી આ રીતે મિક્સ કરી દેવાનું છે, તેલમાં નહીં નાખવાનું, આ રીતે ઉપરથી જ કાચું નાખવાનું છે। ત્યારબાદ હવે અડધી નાની ચમચી જેટલા અજમા નાખ્યા છે। અજમા નાખવાથી સ્વાદ તો સરસ આવે જ છે, સાથે સાથે ગેસ પિત્ત વાયુ બધું નથી થતું, કારણ કે ગુવાર છે ઉનાળામાં આવતું હોય છે। અને આ રીતે છે 1 મિનિટ સુધી બધું અંદર આ રીતે સાતળવા દેવાનું છે। 1 મિનિટ સુધી તેલમાં બધો વઘાર છે એને સાતળી લીધો છે। ત્યારબાદ હવે નાખવાનું છે લાલ મરચું પાવડર, અમે અહીંયા 2 નાની ચમચી ભરીને નાખ્યું છે કારણ કે શાકનું પ્રમાણ વધારે છે અને તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવું। અને ત્યારબાદ ધાણા જીરું પાવડર, આપણે પહેલાં હળદર હિંગ મીઠું નાખીને શાકને 1 મિનિટ સડસડવા દીધું, એનો એવી રીતે કરવાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। આ મારે મમ્મીની ટિપ્સ છે। મરચું ને ધાણા જીરું નાખ્યા પહેલાં કોઈ પણ શાક તમે બનાવો એને 1 મિનિટ સુધી તેલમાં એ રીતે સાતળવાનું, તો શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે। મારી મમ્મી મને કહે કે તું બનાય ગુવાર બટેટાનું શાક, પણ મેં તો આજે કહી દીધું કે નહીં, હું નહીં બનાવું, આજે તમારે જ બનાવવાનું છે, કારણ કે એનો શાક જે બનાવે છે એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। એવું શાક મારાથી પણ નથી બનતું, કારણ કે મમ્મીના શાકનો સ્વાદ છે એ તો બધાને ભાવતો જ હોય। હવે પાણી નાખી દીધું છે, એક ગ્લાસ પાણી નાખ્યું છે અહીંયા, 1 નાનો ગ્લાસ, કારણ કે ગુવારનું શાક છે એ બહુ રસાવાળું નથી સારું લાગતું હોય। મારા ઘરમાં બધાને મારું શાક ભાવે અને મને મારા મમ્મીનું શાક ભાવે। જો તમે કેવો સરસ કલર પણ આવી ગયો છે। અને હવે તરત જ કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું છે। તમે જુઓ કેવું ફટાફટ 5 મિનિટે નથી થઈ ત્યાં તો કુકરનું ઢાંકણું બંધ થઈ ગયું। અને હવે મમ્મી આમાં કેટલી સીટી લેવાની છે અને ગેસની ફ્લેમ કેવી રાખવાની છે? મીડિયમ ગેસ રાખવાનો, મીડિયમ ટુ હાઈ, અને 5 વિસલ લઈ લેવાની છે। એમાં સરસ આપણું ગુવારનું શાક ચડીને રેડી થઈ જશે। તો 5 વિસલ લઈ લઉં છું હું। આપણે કુકર ખોલીએ, જો શાક કેવું થયું છે કુકરમાં, જો કેટલું સરસ, જરાય પાણી નથી અને તેલ પણ ઉપર આવી ગયું છે। 5 વિસલ લેવાની છે તમારે, મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખવાની, ધીમો ગેસ નહીં રાખવાનો। 5 વિસલ થઈ જાય પછી ગેસ ધીમો કરી અને 1 વિસલ છે ધીમા તાપે લઈ લેવાની, પછી કુકર ઠંડુ થાય પછી ખોલવાનું। તમે કલર જોવો અને શાકનો સ્વાદ પણ ખૂબ જ સરસ છે, ખૂબ જ સરસ છે। આ રીતે જરૂરથી બનાવજો। જો તમને ચમચાથી લઈને દેખાડે, તમે જો ફોડવા ગુવાર બધું સરસ બફાઈ ગયું છે, એકદમ છુંદાણું નથી અને ખૂબ જ સરસ સ્વાદ સાથે તૈયાર છે આપણું ગામડાનું દેશી કાઠિયાવાડી ગુવાર બટેટાનું શાક। ગુવાર બટેટાના શાકને થાળીમાં પીરસી દીધું છે, તાસળીમાં કાઢ્યું છે। ગામડે આવ્યા હોય એટલે આવી બધી વસ્તુ તો હોય જ, તે એમાં જ જમવાની મજા આવે। ગુવાર બટેટાનું શાક છે, સાથે ગુંદા છે ભરેલા, કાચી કેરી, ખમણ, રોટલી અને છાલ્યું ભરીને છાશ। તો ચાલો બધા જમવા। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર કોમેન્ટ કરો, પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો, જેથી આવી જ
સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આવજો.